દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંતરિયાળ ગામે મહિલાને અર્ધનગ્ન કરી તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવાની ઘટનામાં પોલીસે તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. તેમને ચાલવા માટે પણ ફાંફા પડ્યા હતા. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી મહિલા ઉપરની અત્યાચારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં વિપક્ષને પણ વિરોધ કરવાનો મોકો મળ્યો હતો. જ્યારે 28મી જાન્યુઆરીના દિવસે સંજેલી તાલુકાના એક ગામમાં મહિલા તેના પ્રેમીને મળવા ગઈ અને ત્યારબાદ તેની સાસરી પક્ષના લોકોએ તેને પકડી તેને અર્ધનગ્ન કરી હાથમાં લાકડીઓ પાઈપડાઓ લઈને મહિલાને માર મારી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં તમામ આરોપીઓ કાયદાને ઘોળીને પી ગયા હતા અને મહિલા ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા રટન કરતી જઈને સાસરી પક્ષના લોકો સમક્ષ માફી માંગતી હતી. એ હદે માફી માંગી હતી કે તે મરવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી. તેને બાઇકની પાછળ બાંધીને તેને ઘસડીને લઈ જવામાં આવી હતી. તે બાદ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડીયો અપલોડ કરીને તેને વાયરલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દોડતી થઈ હતી અને તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા અને ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ગામમાં રહેતા લોકો પણ એટલા ડરી ગયા હતા કે કોઈએ પણ આ મહિલાને બચાવવાના પ્રયાસ પણ ન કર્યા હતા. તેનું કારણ કે મહિલાને અર્ધનગ્ન કરી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને બીજી બાજુ કેટલાક અસામાજિક તત્વો તેના વિડીયો ઉતારી રહ્યા હતા મોબાઈલમાં, એટલે ગામના લોકોએ અળગા રહેવાનું વિચાર્યું હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ આ પ્રકારની ઘટનામાં ગામના સરપંચ કે અગ્રણી કોઈ પણ મહિલાના બચાવમાં આવ્યા ન હતા. તેમને પણ આ મામલે ચૂપકીદી સેવી હતી. જ્યારે આ લોકોએ પ્રેમી જોડે મળવા ગયેલી પરિણીત મહિલાને સાસરી પક્ષના 15 જેટલા મહિલા પુરુષોએ ભેગા મળી હાથમાં ડાંગ અને પાઈપડાઓ લઈને કાયદાની એસી કે તેસી કરી હતી. તેમને કાયદાનું ભાન પોલીસે કરાવ્યું હતું, જેમાં ગઈકાલે ડોન બનીને મહિલાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢતા જઈને ડોન બની રહ્યા હતા તે તમામ સાસરી પક્ષના આરોપીઓની પોલીસે હેકડી કાઢી નાખી હતી. પોલીસે એટલી હદે તેમની હેકડી કાઢી હતી કે તેમને ચાલવા માટે પણ ફાંફા પડી ગયા હતા. જ્યારે હવે ભોગ બનનારી મહિલાની પડખે પોલીસ આવી હતી. મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી જોડે મારી સાસરી પક્ષના લોકો અત્યાચાર ગુજારી મને માર મારી રહ્યા હતા, ત્યારે મને છોડાવવા માટે કોઈ પણ ગામના લોકો આવ્યા ન હતા અને પોલીસ મારી પડખે આવી મને આમનાથી ના ડરવાની હિંમત આપી છે. સાથે જ કોઈ પણ મહિલા હોય જે આ પ્રકારનો ભોગ બનતી હોય અથવા તેમના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હોય તો તેમની સમક્ષ સમાજના કે કુટુંબના અગ્રણીઓ નથી આવતા. તેમની સમક્ષ મહિલાની રક્ષા માટે પોલીસ આવતી હોય છે. ભોગ બનનારી મહિલાને બચાવવા પરિવાર આગળ આવતો હોય કે ન આવતો હોય, પરંતુ પોલીસ સમાજની દરેક મા બેન દીકરીઓનો પરિવાર છે. આ પ્રકારના ભોગમાંથી જે મહિલા પસાર થતી હોય તેવા સમયે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી કે તમારા વિસ્તારના પીઆઈ, પીએસઆઈ અથવા મહિલા પોલીસનો સંપર્ક કરો અને સમાજમાં રહેલા આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવો, જેથી મહિલાઓની સુરક્ષા માટે પોલીસ સદાય સેવા માટે તત્પર છે. તો જ્યારે સંજેલી તાલુકામાં મહિલાને અર્ધનગ્ન કરીને અમાનુષી અત્યાચાર ગુજારનારા તમામ આરોપીઓની પોલીસે હેકડી કાઢી નાખી હતી. તેમના વિસ્તારમાં ડોન બનવાની જે હેકડી હતી તે નીકળી ગઈ હતી. પોલીસે આ તમામ આરોપીઓને એવો તો કાયદાનો પાઠ ભણાવ્યો હતો કે તેમને ચાલવા માટે પણ પોલીસવાળાનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે ભોગ બનનાર મહિલાનો પતિ રાજકોટ જેલમાં હત્યાની સજા કાપી રહ્યો છે. મહિલાના 3 સંતાનો છે. ત્યારે ભોગ બનનાર મહિલાની પડખે ગુજરાત સરકાર અને પોલીસ વહારે આવી છે. હવે મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે અને તેના પુનઃ સ્થાપન માટે તે ભોગ બનનાર મહિલા પગભર થાય, તેને રોજગારી ઊભી કરાવવા માટે અને મહિલા મોભાભેર જીવન જીવી શકે તે માટેની ટૂંક સમયમાં વ્યવસ્થા દાહોદ પોલીસ દ્વારા ઊભી કરવામાં આવશે, તેમ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પણ સંજેલી મુકામે પહોંચ્યા હતા અને તેમને આ બાબતે શું જણાવ્યું હતું સાંભળીશું તેમને. દાહોદ જિલ્લાના ડાળસીમડ ગામે 28 તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ 12 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાકી રહેતા 3 આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે. તેમના નામ છે ગોવિંદ ભરત વાદી, જે ભોગ બનનારના મામાજી સસરાનો દીકરો થાય છે. હિંમત ગેંદાલ વાદી, જે ભોગ બનનારના કાકાજી સસરા થાય છે. અને સીતાબેન વાદી, જે એમના માસી સાસુ થાય છે.
આ ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના 3 પકડવાના બાકી હતા. એ તમામ 3 આરોપીઓ છે. આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમને પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સર, વારંવાર આ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, મહિલાઓની સાથે અત્યાચાર ગુજારાતો હોય છે, તેને લઈને આપ શું સંદેશો આપો? છેલ્લે 2022માં આ પ્રકારની ઘટના બની હતી. આપ જોઈ શકો છો તો ટ્રાઇબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે. માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે. પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો, શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા. તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે, દાહોદ પોલીસ છે. કોઈથી ડરવાની જરૂર નથી. ખુલી અને સામે આવો. નાનામાં નાના અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો, જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય. સર, આ ઘટનામાં જે મહિલાને મારવામાં હતા એ લોકો કુટુંબીજનો હતા કે અન્ય લોકો પણ હતા? તમામ આરોપીઓ કુટુંબીજનો છે. ગ્રામજનોમાંથી કોઈ આવતા નહોતા. એ પણ અમે લોકોએ પૂછપરછ કરી. આ લોકો વિડીયોગ્રાફી એ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા. તો તમામ એમના સસરાલ પક્ષના જ લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે. આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, જેથી DNA દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો. તો સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.